ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે આવેલા સભાખંડમાં યોજાઈ હતી. સભામાં બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઉપપ્રમુખ કરશન પટેલ સહિત બેંકના હોદ્દેદારો, ડિરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ બેંકના ગત વર્ષના વહીવટી અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાના મુદ્દાઓ સભાસદો સમક્ષ રજૂ કરાયા હતા, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભાને સંબોધતા ચેરમેન અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેન્કિંગ સેવાઓ મળી રહે તે માટે ડિજિટલ બેન્કિંગ, નવી ટેકનોલોજી અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. બેન્કિંગ સુવિધાઓનો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે માટે પણ આયોજનબદ્ધ પ્રયાસ હાથ ધરવામાં આવશે. સભામાં બેંકના વાઇસ ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર, જનરલ મેનેજર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ તો સફળતાની અંદર જ્યારે 27 વર્ષ પહેલાં બેઠો ત્યારે અહેમદ પટેલ સ્વર્ગસ્થ થયે મને બેસાડેલો અને પછી મારું જતન જો કોઈ કર્યું હોય, મારી બેંક 38 કરોડ રૂપિયાની ખોટમાં હતી અને તેવા સંજોગોની અંદર આ દેશના વડાપ્રધાન, તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ, ભૂપેન્દ્ર ચુડાસમા, દિલીપ સંઘાણીના સહયોગથી આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઊભી કરી અને એમનો સહયોગ ખૂબ સહયોગ રહ્યો છે. ખેડૂતોને એમને ચિંતા કરી છે. ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે, ખેડૂતોને તાકાત આપી છે, ખેડૂતોને માત્ર વાત નહીં, માત્ર સહાયો પહોંચાડવાનું કામ કરેલું છે. અહેમદ પટેલ સાહેબે જ્યારે મને બેસાડવા આવ્યા, આ બેંકના પણ ડિરેક્ટર હતા, એમને કહ્યું કે 38 કરોડનો કાંટાનો તાજ તને પહેરાવું છું, તો મને વિશ્વાસ છે કે તું સફળ સુકાની તરીકે કામ કરશે. અને જો હું સફળ સુકાની ત્યારે જ બન્યો કે મારા પારિવારિક ભાઈ, દેશનો ગૃહમંત્રી, સહકારી મંત્રી અમિત શાહ અને મોદીજીના કારણે હું આજે જે છે મારી બેંકનો વિકાસ, એ વિકાસ આજે દેવા વગર આજે હું 56 કરોડ રૂપિયા જ્યારે હું ઇન્કમ ટેક્સ ભરતો હોય, 68 કરોડ હું ખેડૂતોને રાહત આપતો હોય, ત્યારે મારા ઠાપણની પણ ચિંતા કરી છે, મેં મારા ગ્રાહકોની પણ ચિંતા કરી છે. આજે આ ડિસ્ટ્રિક્ટ બેંક પોતાના મકાનો 19 મકાનો પોતાના હું આવ્યા પછી હું કરી શક્યો છું, એનો મને આનંદ છે.